જય માતાજી. જય માતાજી. શું નામ છે? છગનભાઈ. છગનભાઈ. હા. દ્વારકા દ્વારકા. કેટલા ટાઈમ થી જાવ છો? અમે તો દર પૂનમે જાય છે 5 વર્ષ થયા. ઉંમર શું છે? મારી આ 86મું વર્ષ. અને અત્યારે તમે આમ દ્વારકા જાવ, ક્યાંથી આવ્યા? ઠેબાથી. એટલે આમ કેટલા કિલોમીટર થતું હશે દ્વારકા ત્યાંથી? જામનગર થી 150 કિલોમીટર થાય. ઓહો, ને એટલું બધું તમે ચાલીને જાવ છો? હા. એકલા આવ્યા છો? ના છે અમારા ગામના 2 જણા. તો આ જુસ્સો ક્યાંથી આવે છે, આટલી બધી હિંમત? ભગવાન મહેરબાની કરે જવાય. નકર આમ થોડું ગાલવું હોય તો અમારે વિચારવું પડે એમ. દાદાની ઉંમર 88 વર્ષની છે અને એટલું બધું કિલોમીટર નું અંતર કાપીને દ્વારકાધીશના દર્શને જાય છે. સવારે 4 વાગે ઠેબા નીકળે અહીંયા પોગી. તો દ્વારકા ક્યાં સુધીમાં પહોંચી જાશો? દ્વારકા રવિવારે લગભગ સવારમાં પોગી જાય ત્યાં બપોરે પોગ. વાહ. પછી ત્યાં દર્શન કરીને ત્યાં આરામ કરવાનો. પછી અહીંયા આરામ કરીને પછી સોમવારે નીકળશું. પૂનમ છે ને સોમવારે. પછી બસમાં આવશું. અને હવે દર વર્ષે જાવું જ છે હજુ? ના, દર પૂનમે જાય છે. એટલે દર પૂનમે અત્યારે હવે જવાનું છે ને આવતા વર્ષેથી એ પછી? હા, આવતા વર્ષેથી હજી આ મહિનાને મોલી પૂનમ આવશે તો વળી બસમાં જાઉં. પછી અચ્છા. બસમાં જ જાય છે. હા હા. આજુ ખાલી હાલીને જવાનું.